સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીના શેરમાં બ્રોકરેજ હાઉસે તેજીના સંકેત આપ્યા છે. 45% સુધીની તેજી આવી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે. તો કયા કારણોસર બ્રોકરેજ હાઉસે આ શેરમાં તેજીના અંદાજ લગાવ્યા, સાથે જ બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ શું આવ્યો એ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સોલર મેન્યુફેક્ચરિંગ કંપની સાત્વિક ગ્રીન એનર્જીના શેરમાં મંગળવાર 14 જુલાઈએ 7% જેટલી તેજી જોવા મળી. તો બીજી બાજુ નિફ્ટી 75 અંક તૂટીને 24,150 ની નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે સ્ટોક ઉપર બાય રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું અને ₹565 પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો, જે વર્તમાન લેવલથી 26%ની તેજી દર્શાવે છે. બીજી તરફ પોતાના બુલ કેસમાં મોતીલાલ ઓસવાલે ફાઇનાન્શિયલ સર્વિસે 2028 સુધીમાં ₹652 ટાર્ગેટ આપ્યો, જેનો અર્થ કે સ્ટોકના પાછલા ક્લોઝિંગ પ્રાઇસથી 45%ની સંભવિત વધારો થઈ શકે છે. એટલે કે કંપની છે સાત્વિક ગ્રીન એનર્જી, અને આજના દિવસે શેરમાં 7% જેટલી તેજી જોવા મળી, જ્યારે નિફ્ટી 75 અંક જેટલો નીચે હતો. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપતા ₹565 ટાર્ગેટ આપ્યો છે અને જણાવ્યું કે આગળ જતા લાંબા ગાડી આ ₹652 સુધી જઈ શકે છે. 45% જેટલી વર્તમાન ભાવેથી આ શેરમાં તેજી આવી શકે છે. બ્રોકરેજે જણાવ્યું કે સાત્વિક ગ્રીન ભારતની સોલર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી થઈ રહેલી ગ્રોથથી ફાયદો ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે, જે તેની હાલમાં ચાલી રહેલી કેપેસિટી વધારવાની અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન યોજનાઓમાંથી સપોર્ટ મળ્યો છે. FY26 ના અંત સુધીમાં કંપની પાસે 4.8 ગીગાવોટની સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી હતી. આ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગમાં પણ એન્ટ્રી કરતા 4 ગીગાવોટની મોડ્યુલ કેપેસિટી વધુ જોડી રહી છે. મોતીલાલ ઓસવાલને આશા છે કે મોડ્યુલ બનાવવાની કેપેસિટી વર્ષ 2027 સુધી 8.8 ગીગાવોટ થઈ જશે, જ્યારે સેલ બનાવવાની કેપેસિટી વર્ષ 2027માં 2.4 ગીગાવોટ અને FY28માં 6 ગીગાવોટ સુધી પહોંચવાની શક્યતા છે. કંપની FY29 સુધી 6 ગીગાવોટની પ્રસ્તાવિત કેપેસિટી સાથે ઇનગોટ અને વેફર સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી તેની બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી વધુ મજબૂત થશે. બ્રોકરેજને આગામી 2 વર્ષમાં સારી કમાણીની અપેક્ષા છે. તેનો અંદાજ છે કે FY26 થી FY28 વચ્ચે રેવન્યુ, એબિટા અને એડજસ્ટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ અનુક્રમે 38%, 55% અને 44% કમ્પાઉન્ડ વાર્ષિક દરથી વધશે. આ ગ્રોથ વધારે મોડ્યુલ વેચાણની આશા છે, જેમાં FY26માં 3.1 ગીગાવોટથી વધી FY27માં 3.8 ગીગાવોટ અને FY28માં 4.9 ગીગાવોટ થવાનો અંદાજ છે. ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ મોડ્યુલનો મોટો હિસ્સો, જે FY28 સુધીમાં વેચાણના લગભગ 56% થવાની અપેક્ષા છે, તેનાથી રિયલાઇઝેશનમાં સુધારો થવાની સંભાવના પણ છે. મોતીલાલ ઓસવાલે કહ્યું કે સાત્વિક ગ્રીને FY25 અને FY28 બંનેમાં 84%નો નોન ઇન્ડસ્ટ્રી લીડિંગ કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર જાળવી રાખ્યો છે, જે નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને ઝડપથી વધારવાની તેની ક્ષમતાને દર્શાવે છે. વેલ્યુએશનના આધારે બ્રોકરેજે કહ્યું કે સ્ટોક FY28ના અંદાજિત EV/EBITDAના 6.9 ગણા ઉપર ટ્રેડ કર્યો, જ્યારે વારી એનર્જીસ આ માટે 9.2 ગણું પ્રીમિયમ અને પ્રીમિયમ એનર્જીસ માટે 10.4 ગણું છે. એટલે બાકીની કંપનીઓ કરતા સસ્તા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે મોતીલાલ ઓસવાલે સાત્વિક ગ્રીન તેના નાના સ્કેલ સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ઓપરેટિંગ ટ્રેક રેકોર્ડના અભાવ પર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પર વધારે નિર્ભરતા કારણે FY28ના EV/EBITDA મલ્ટિપલના 8 ગણા ઓછા ઉપર વેલ્યુ આપે છે, પરંતુ તેનું માનવું છે કે વર્તમાન વેલ્યુએશન એક આકર્ષક ઇન્વેસ્ટમેન્ટની તક આપે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની સાત્વિક ગ્રીનના શેર વિશે વાત કરી, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ખરીદીની સલાહ આપતા જણાવ્યું છે કે આવનારા સમયમાં, એટલે કે લાંબા સમયે આ શેર તમને સારું એવું વળતર આપી શકે છે અને 45% સુધીની આ શેરમાં તેજી જોવા મળી શકે છે. અને અત્યારે હાલ આનું વેલ્યુએશન પણ રોકાણ માટેની એક સારી તક જોવાઈ રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.